જોઈને બા ખુશ થઈ જાવ ને કે નહીં? બહુ જ હે હા એને જો આ બધું એના ड्राइंग का स्केच કર્યા હોય ને બધા। देखिए गाइस, सुबह सुबह ये हनुमान चालीसा बोल रहा है। ये रोज का काम है इसका। रोज ये मंदिर में ऐसे ही पूजा करता है। देखिए हमारे ये छोटे छोटे बच्चे, इसकी आवाज पूरे घर में गूंजती। हे गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। दोस्तों कैसे सब सभी लोग, आई होप गाइस आप लोग ठीक ही होंगे। दोस्तों थंबनेल देख के आपको पता ही चल गया होगा कि भाई इसका इंतजार है आपको, और आपको भाई मुझे भी इंतजार ही है कब का। तो गाइस देखो, ड्राइंग एकदम रेडी है। और गाइस ये स्केच भी अभी मैं बना रहा हूँ। अभी तो गाइस मैं जाऊंगा मेरे ऑफिस पे, बाद में आके भाई ड्राइंग बनाऊंगा। और देखो गाइस स्टूडियो रेडी हो जाता हूँ, और अभी मैं जाता हूँ ऑफिस में, और मिलता हूँ आपको ऑफिस में आने के बाद। गाइस देखो अभी भाई हमारे सब मम्मी और पड़ोसी सब देखो भाई रसोई कर रहे हैं, खाना बना रहे हैं। क्या बना रहे हो? सलाद है, ये टमाटर काट रहे हैं। कौन सी खुशी में ये सब? माता जी के वो तावा आता है ना, जो वो तावा उसकी तैयारी, मंदिर जाके खाना है। ओके छोटू, हम अभी किधर जा रहे हैं? हम માતાજીના તાવામાં પ્રસાદી લેવા માટે। सारे अभी हम जा रहे हैं। कैसा लग रहा हूँ मैं? तैयार हो चुका हूँ। છોકરી જોવા નથી જતા બેટા, પ્રસાદી લેવા। छोकरी सोई ली थी। ऐसे देखो पापा रेडी हो चुके हैं, तो मिलता हूँ मैं आपको डायरेक्टली टाउन पे जाके, वहां पे प्लेस में। ये गाइस देखो नेल पेंट मम्मी के बिगाड़ दिए मैंने। કેટલી ક્યુટ છે આમ જો, આ મોઢું તો આમ ઊંચું કરી તારું જોવા દે, સ્માઈલ તો કઈ આમ જોવા દે, આમ જો ગાલ તો આમ જો ગાલ છે। तो गाइस देखो अभी हम मंदिर पे पहुंच चुके हैं, और बहुत ही ज्यादा गाइस ट्रैफिक है इधर। છોકરો તો અહીંયા બેઠો છે। આપણે પેલા મંદિરે બસ એ મેલડીમાં નામ લે એટલે આગળ પછી પાણી ઝરવા જવાનું છો, શ્રીફળ નહીં એમને નહીં મૂકી દેતો ગ્લાસ। तो गाइस देखो भाई मंदिर में दर्शन करके आ चुके हैं गाइस, और वहां पे भाई तावा था पूरी, वहां पे हो रही चल रही थी। और इधर गाइस शाम का खाना है भाई, जमने का भाई सब व्यवस्था इधर है गाइस। और अभी हम खाटले में बैठे हैं गाइस देखो। तो गाइस देखो अभी भाई चमनवा स्टार्ट हो चुका है गाइस। માતાજીની ચાપડી છે પ્રસાદ। माता जी प्रसाद गाइस। હું બેઠો છું તો ઓર દગાના બાજુ। હા सब लोग भाई खाना खा रहे हैं अभी सारी। देखो गाइस तो गाइस आप पारो और गुरु नाम से जिनको जानते हैं वो फनी रील्स बनाते हैं। तो गाइस वो भी हमारे घर पे आ रहे हैं। तो गाइस अभी हम जा रहे हैं घर पे। देखो भाई मम्मी भाई खाना खा रहे हैं, और अभी हम जाते हैं घर पे, और मिलता हूँ डायरेक्ट मैं आपको। જોઈને બા ખુશ થઈ જાવ ને કે નહીં? બહુ જ હે હા બાને મજા આવી જાય ને? બહુ મજા આવી જાય। ભાઈ 100% બાને એમ કહેવાય કે મોજ મોજ આવી જવાની છે આ વસ્તુ જોઈને। અમારા જેઠવા સાહેબ ને તારા ઉપર બોલતો બગા જેઠવાની અશ્વિનભાઈ।
અચ્છા, હવે અમારા હેનિલ જેઠવા છે એની આવ્યા છે, અમારા બેની સરનેમ સેમ છે. અને આ ભાઈ આર્ટિસ્ટ છે, પેઇન્ટર છે, સરસ મજાનું પેઇન્ટિંગ બનાવે છે. અને બાનો સરસ મજાનો ફોટો એને બનાવ્યો છે. એટલે હજી આપણે ફોટો જોયો નથી, બરાબર, પણ એકવાર ફોટો જોઈએ. અને ફોટો તમને કેવો લાગ્યો ને ખાસ જરાક કહેજો. હેનિલભાઈ જરાક દર્શન કરાવી દો. વાહ ભાઈ વાહ, જો લાઈટ આવે છે અહીંયાથી, આમ જોવો ભાઈ, બાનું સરસ મજાનું આખું, બાના બધા હાવભાવ પૂરેપૂરા એને ભાઈ વાપરા કરે. સેમ ટુ સેમ અમુક તમારી. એટલે હા પકડજો, પકડજો, પડી નીચે. હા જો ભાઈ, આટલો સરસ મજાનો ફોટો પેલો છે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. બરાબર છે, અમારા બાના બહુ મોટો ફેન છે. અમારું એને સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું હતું, અને હવે આ બાનું સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે, એની માટે થેન્ક યુ. અને તમે પણ એમ કહેવાય કે તમારે કોઈ પણ તમારા સુજનનું તો કોઈ પણ તમારે પેઇન્ટિંગ બનાવવું હોય તો સરસ મજાનું પેઇન્ટિંગ બનાવે છે. અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો પ્લીઝ કોન્ટેક્ટ કરી લેજો. તાલી તારે પેઇન્ટિંગ કેવું લાગ્યું? મને તો બહુ જ ગઈ, બહુ મસ્ત બનાવ્યું. આખા બંને બહુ સરસ હતા ને, આ પણ આ જે બધું એના હાવભાવ ના જે લીધું છે ને, એમને બહુ સરસ. સેમ ટુ સેમ. બા જેમ સાડી પહેરી હોય ઈ જ રીતની જો. વાહ ભાઈ વાહ. બહુ સરસ. અને તને ક્યાંથી પેઇન્ટિંગ કરે તું? આ હું પેઇન્ટિંગ નાનો હતો ને ત્યાંથી, એટલે આમ યાદ નથી, 3-4 વર્ષથી કરું છું painting. 3-4 વર્ષથી તો પેઇન્ટિંગ કરે છે. અને બધી શોખ હતો પેઇન્ટિંગ નો કે? શોખ નતો. મારો ભાઈ જો પાછળથી દેખાય છે તમને, હા, એને બુક લીધી હતી, અને એ બુક એને મૂકી દીધી. એ બુકમાં મેં શરૂ કર્યું કરવા. વાહ. અચ્છા, પેઇન્ટર ભાઈ આ હતા, પણ એને નહીં, ક્યાં ભાઈ, હા. મેં માણસ આજે આવશે. અચ્છા એમ ને? Picture એટલે આમ અરે ડ્રોઈંગ નો રૂમ છે મારો. શું વાત છે, જો આ ડ્રોઈંગ થઈ ગયું ને? હા, હું બને છે ડ્રોઈંગ. હા ભાઈ વાહ, ખૂબ સરસ. એનું પણ બને છે, ખૂબ સરસ બને છે ભાઈ. હા. આ બધી પેઇન્ટિંગ. હા. આપણે મોદી સર, પછી આપણે માયાભાઈ, અમારા પપ્પા. છે ને ઉદય, હા કેમ ગયો? હા, ક્લિપ બોલતો ને વચ્ચે નાખી દેજો. બહુ સરસ પેઇન્ટિંગ બનાવે, બોલતો હોય ને ત્યારે ખાલી વચ્ચે નાખી દેજો. હા, વેન્ડ તાપા ગયા. Picture એટલે આમ અરે ડ્રોઈંગ નો રૂમ છે મારો. શું વાત છે, જો આ ડ્રોઈંગ થઈ ગયું ને? હા, હું ડ્રોઈંગ સ્કેચ કર્યા હોય ને બધા ફોટા એને. ત્યારે જોઈએ તો તમારા સરકારે કીધું કે એમાં એનો ઓળખતા હોય કે આપ જાઓ જાઓ જાય છે. વાહ ભાઈ વાહ, બુદ્ધિની ખૂબ. બે વાત નહીં ગયા. હવે બચ્ચા જ છે, બધા બહાર છે ને. મોટું કરના માં મોટું જ મારો બહુ વિષય છે. આ લોકો નથી, મને એકલો જ. અવાજ કરા કર થાય બહુ અવાજ. હમણાં તમારા ભાઈ ગાડી લીધી ને? બસ હમણાં છે ને લીધી. એ તો ભાઈ ગાડી લીધી ને? બસ મોટા હમણાં છે ને લીધી. હા, એ તો આપણે જોયું ને. અમારા સુંદર ગાડી. જો ભાઈ, ફાઇનલી કાંઈ નહીં, કામ હોય કાંઈક એવો પ્રશ્ન કરીએ ને એટલે તમને ભાઈ. થેન્ક યુ આ સરસ મજાનું પેઇન્ટિંગ માટે થઈને. બાકી હું બધાને રિકમેન્ડ કરું છું કે મારા જેઠવા સાહેબ નું પેઇન્ટિંગ ખાસ. આ મલુ માડીને આમ તો પ્રેઝન્ટ કરે જ છે કેમ કે આ બાનો ફોટો છે. સાચી વાત છે, સાચી વાત છે. બરાબર ને? થેન્ક યુ ખૂબ સરસ. હા, પણ કામ કીધું તું મારું અમે વાળા ઊંધાઈ ગયું. અરે બોટ દાદાજી બહુ પર્સનલી આપણે બધાને મળી આવ્યા છે. Yes, આવી છે ને એમની અમે કેમ આપી છે. અડધા ઉતરે છે ને અડધા જાય બધું. આમ કેમ કેવું દાંતમાં જાય ને નહીં ફોકસ. હાલો ન્યા હાલો દાદા. અમારા આરતી પટેલ ઓય છોટું ગેમિંગ સેટઅપ बताओ गाइस, देखो हमारे छोटू का गेमिंग सेटअप. तो गाइस देखो, पुराने दोस्त सब. हम आपसे नाराज हैं। क्यों इसका रिव्यू लो, इसका रिव्यू. हम आपसे नाराज हैं। क्यों क्यों तुम्हारे में एटीट्यूड आ गया अभी। तुम्हारे में आ गया एटीट्यूड. तुम्हारे में एटीट्यूड आ गया, तुम्हारे में. हमारे में कहाँ पे एटीट्यूड आ गया. देखो भाई,
કઈ મજા આવી? મજા આવી ભાઈ. આજે અનિલભાઈ ને ત્યાં પારુ અને ગુરુની જે એન્ટ્રી થઈ અને એની સાથે અમને પણ ઘણો સારો લાવો મળ્યો અને અમે પણ ફોટોગ્રાફી પણ કર્યું અને બહુ મજા આવી. અનિલભાઈ ના વ્લોગ ને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક યુ. મને કીધું ઓલી હિમાની ઓલી ખુશી બાય બાય. तो गाइस देखो भाई सब लोग अभी जा रहे हैं घर पे. बाय. अभी भूल गए हो हमें, नए लोग मिल गए तो हमें भूल गए. कोई ना भूलो નથી. कौन है कौन है वही. कौन है कौन है ये जोई ले हम लोग. 11:30 बजे और गाइस अभी मैं वही कर रहा हूँ स्केच. तो गई 1 बजे तक गाइस मैं स्केच को कंप्लीट करूंगा और कल तो संडे है गाइस इसलिए भी आराम से मैं सोऊंगा कम आज. ड्राइंग क्यों ज्यादा करूँ क्योंकि गाइस मेरे पास बहुत ही ज्यादा ऑर्डर आए हैं. और दोस्तों आपको भी कुछ ऐसा कपल फोटो या भाई बहन का कोई भी सा फोटो ऐसा भी गाइस आपको ड्रॉ करवाना हो तो गाइस ऊपर दिए हुए नंबर पे कांटेक्ट करो गाइस. इस नंबर पे ज्यादा कॉल मत करना क्योंकि भाई ड्राइंग के लिए है. मेरा पर्सनल नंबर नहीं है, ऊपर नंबर दिए उसमें कांटेक्ट करना. आप अपना ड्राइंग जो भी बनाना उस नंबर पे गाइस आप डॉक्यूमेंट कर सकते हो व्हाट्सएप नंबर में. तो गाइस मिलते हैं भाई न्यू ब्लॉग में. तो पहले भाई देखो भाई मैं ड्राइंग कर रहा हूँ, पापा भाई बात कर रहे हैं, भाई मम्मी सब लोग गाइस अभी गए हैं अपने अपने घर पे. मम्मी भाई साफ सफाई कर रही है. तो गाइस मिलेंगे इसी वाले न्यू ब्लॉग में. तो गाइस तब तक के लिए